સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સરા જાહેર ધોળા દિવસે કૃષ્ણા એસી મોલ સામે આશિષ સિંહ રાજપૂતને 6 થી 7 યુવકો દ્વારા ચપ્પુ જેવા ધારદાર હથિયારથી હત્યા કરીને હત્યારા ફરાર। ડાયમંડ સિટી સુરત શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરી ડિંડોલી વિસ્તારમાં વધી રહી છે। કૃષ્ણા એસી મોલ જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા। મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણા એસી મોલની બહાર જાહેર રોડ ઉપર આ લોહિયાર ખેલ ખેલાયો। 26 વર્ષીય આશિષ સિંહ રાજપૂત નામનો યુવક જાહેરમાં ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમોએ તેના પર ઘાતક હુમલો કર્યો। આ હુમલાખોરો એટલા બેફામ હતા કે જાહેરમાં જ આશિષ સિંહ રાજપૂતને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો। તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે। બીજી તરફ હત્યાના સમાચાર મળતા જ આશિષ સિંહના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા। હોસ્પિટલ પરિસરમાં હાલ કરુણ દ્રશ્યો જોવા મળ્યા। મૃતકના મિત્ર કુંદનસિંહે જણાવ્યું કે અમારી સાથે અમારા મિત્ર હતા જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યું છે। તેમનું નામ આશિષ સિંહ છે। નીલગિરી સર્કલ પર ગયા હતા જ્યાં CR પાટીલનો જન્મદિવસ હતો એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ હતો। અમે ત્યાં બ્લડ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે અમારી ગાડી ડિંડોલી તળાવ પાસે શ્રી કૃષ્ણ એસી મોલની બાજુમાં આવેલી ઓફિસ પાસે પાર્ક કરેલી હતી। આશિષ સિંહની બાઇક પર ત્યાં જ હતી। અમે જેવી અમારી 4 વ્હીલર ત્યાં ઊભી રાખી અને બાઇક લેવા નીચે ઉતર્યા ત્યાં 3 થી 4 ગાડીઓ આવી અને જેમાં એક 4 વ્હીલર અને 3-4 બાઇક હતી। બધાના હાથમાં ચપ્પુ, છરા, કોયતા જેવા ધારદાર હથિયાર હતા। આશિષ સિંહ સાથે તેઓ અગાઉથી કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો એટલે આજે મોકો જોઈને તેઓએ આશિષ સિંહને ટાર્ગેટ કર્યો અને તેના પર હુમલો કર્યો। ત્યાં ઘણું લોહી વહી ગયું હતું અને અમને અહીં હોસ્પિટલ લાવવામાં 10-15 મિનિટ જેવું મોડું થઈ ગયું। જ્યારે તેને અહીં એડમિટ કર્યો ત્યારે તેનું હૃદય કામ નહોતું કરી રહ્યું અને અંતે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। ડિંડોલી પોલીસે હાલમાં CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓની ઓળખ થઈ શકે તે માટે જલ્દી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी सूरत। जी आपका नाम? सर मेरा नाम कुंदन सिंह है। क्या हुआ था, कहाँ पे हुआ? ये हुआ था डिंडोली तालाब है, वहाँ श्री कृष्णा एसी मॉल करके है, वहाँ पे हम लोग ब्लड कैंप से ब्लड लेकर आए हैं। हमारी बाइक ऑलरेडी पहले वहाँ से ही खड़ी थी तो हम अपने अपने बाइक लेके हम लोग अपने घर घर निकलने वाले थे। तब तक कि 3 से 4 बंदे गाड़ी लेकर आए, 3-4 गाड़ी लेके आए, 8 से 10 बंदे थे और आते ही हमारे जो मित्र हैं आशीष सिंह जिनका मृत्यु हो चुका है उन पे अचानक सब के सब चाकू तलवार घाव उससे वार करना उन्होंने डायरेक्ट चालू कर दिया। ना आगे देखा ना पीछे, उन्होंने डायरेक्ट सामान मारना चालू कर दिया। और दूसरी बात क्या है कि इनका ऑलरेडी ये सब मैटर पहले से इन लोग हुआ था तो आज उन लोगों का फील्डिंग सेट था इसका। आज ये लोग गाड़ी के पीछे पीछे ही आ रहे थे, जैसे हमारी वहाँ पे 4 व्हीलर रुकी है वैसे ही बंदे उतरे हैं बाइक से अपने और सीधा दौड़ा लिए हैं, सीधा सामान मारना चालू किए हैं। कहाँ से वो लोग पीछा कर रहे थे? ऐसा अब वो पीछे सर कहाँ से चालू किया वो तो आइडिया नहीं है, लेकिन हमारे गाड़ी जैसे हमारी गाड़ी रुकी है वैसे ही बंदे भी आ गए तो जाहिर सी बात है काफ़ी टाइम से वो लोग पीछा करते हुए ही आए, तभी जो है इतना समय पे मारने वाले ऐसा रहता है कि उसमें से कोई गोपाल करके है और अभिषेक सिंह है और आकाश राजपूत है और एक कौन सिंह है, ये है। और अन्य कितने साथ? अन्य 3-4 लोग और होंगे अन्य, बस।